સેવા થઈ ગઈ છે. તન્મય અહીંયા છે. તન્મય જય શ્રી કૃષ્ણ. કે માથું નહીં ઓળી બધા? હે સરસ માથું ઓળી દે. જો અહીંયા અમે કપૂરદાનીમાં કપૂર નાખ્યું છે એટલે આખા ઘરમાં સરસ કપૂરની સ્મેલ આવી જાય. અહીંયા બહારનું આપણે વાતાવરણ જોઈશું. જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ હમણાં પડતો તો અત્યારે પાછું રહી ગયું તો હું દૂધ લેવા ગઈ હતી ત્યારે. અને આ ટોમ આવી ગયું છે અહીંયા જોઈ શકો છો અત્યારે હવે. અને આજ રાજુ ટોમ અને રાજુ કેમ અને રાણી તો ક્યાંક જતી રહી છે તો આવતી જ નથી. જોઈ શકો છો વાતાવરણ આવું છે. કાલે તો પોપટ આવી ગયા હતા, આજે તો કંઈ જ દેખાતું નથી. જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો નાસ્તા માટે ભાખરી બની રહી છે. દૂધ ગરમ થઈ ગયું છે જોઈ શકો છો. અને આજે બનાવવાનું છે ચણાનું શાક. એટલે રાત્રે ચણા પલાળી દીધા હતા, હવે ચણાને બાફી દઈશું આપણે. જો અહીંયા જોઈ શકો છો કે રોટલો બની ગયો છે. એક રોટલો થઈ ગયો છે સરસ મજાનો જોઈ શકો છો. અને બીજું બનાવવાનું છે. હવે રોટલો બનાવી દઈશું બીજો. અહીંયા ચણા બાફવા મૂકી દીધા છે મેં. તન્મય નાસ્તો કરવા બેસી ગયો છે જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો રોટલી બનાવવાનું મેં ચાલુ કરી દીધું છે. અહીંયા શાક તૈયાર થઈ ગયું છે ચણાનું શાક. ત્યારે પહેલાં બનાવી દઈશું. જો લોટ સરસ બંધાઈ ગયો છે. તન્મયને સ્કૂલે જવાનું છે તો પહેલાં આપણે બનાવી દઈશું. તન્મય અહીંયા તૈયાર થઈ ગયો છે. હજી ખાલી માથું ઓળવાનું બાકી છે. શું કરું છું તન્મય તું? આ ટેટું ઓકે. તન્મયનું શાક અહીંયા ઠંડુ કરવા મૂકી દીધું છે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 4:15 અને એકદમ ઠંડુ વાતાવરણ છે આજે. એટલી બધી ઊંઘ આવે છે કે ના પૂછે ને વાત. આજે તો જમી કરીને પછી એટલી ઊંઘ આવી ગઈ. પછી 2:30 વાગ્યા એટલે ટિફિન બનાવ્યું. ટિફિનમાં જે મેં ટીંડોળાનું શાક અને ભાખરી બનાવી હતું. અને સવારે ચણાનું શાક જે મેં તમને બતાવ્યું હતું. ચણા મેં રાત્રે પલાળીને રાખ્યા હતા એ મેં તમને બતાવ્યું હતું. અને પાછી સૂઈ ગઈ હતી. હજી હમણાં ઉઠી, થોડાક વાસણ હતા એ ઘસ્યા, કપડાં હતા એ કપડાં અહીંયાથી લઈને પાછા સામે સામે સુકાઈ રહ્યા છે મારા કપડાં. જો વાતાવરણ છે હજી ત્યાંથી લઈને અહીંયા સૂકવવા પડે છે વારે ઘડીએ. ને અને જો આપણું આ રાજુ જોઈ શકો છો. એ રાજુ સારું થઈ ગયું નહીં? પગે હવે એને સારું થઈ ગયું છે. રોજ જૈવિક અને તન્મય બંને એને સ્પિરિટ લગાવીને હળદર લગાવી દે છે. સારું થઈ ગયું છે. અને બસ જો આજે આવું જ છે. ઠંડુ વાતાવરણ છે એટલે એના લીધે ખૂબ જ ઊંઘ આવી રહી છે. હજી પણ મને કોઈ એમ કે સૂઈ જા તો હું સૂઈ જાઉં એવું થઈ ગયું છે. તો કંઈ નહીં, કામ તો કરવું જ પડશે. કોણ કરશે હવે? હમણાં તો છોકરા આવી જશે. ચલો હવે એક્સ્ટ્રા કંઈ કામ હોય આગું પાછું કરવાનું હોય કરી લઈશ. બસ કંઈ જ નહીં. કોમેન્ટમાં જણાવજો કે મારી જેમ કોને આવી રીતે ઠંડા વાતાવરણમાં ઊંઘ આવે છે. હવે જોઈ શકું છું મારી આંખો હજી ઊંઘ જ ભરી છે. અને બહાર મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. તો બસ બ્લોગનો આજે જ અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. જો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.